વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ચાલતા બનાવટી દસ્તાવેજો બનાવવાના ગોરખ ધંધાનો સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે। વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલરના ખોટા દસ્તાવેજ બનાવનાર ઈસમની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિશાબેન ઠક્કરના ધ્યાને વારસિયા વિસ્તારમાં ખોટા સહી કરીને બનાવતા દસ્તાવેજો બનાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળતા તેમણે બોગસ ગ્રાહકો મોકલીને આ મામલો ઉજાગર કર્યો હતો। બનાવના પગલે તેમને સિટી પોલીસ મથકને જાણ કરતા સિટી પોલીસે વારસિયા વિસ્તારમાં આવેલી દુકાનમાં રેડ કરતા મ્યુનિસિપલ કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્યના નામ અને હોદ્દાના સિક્કાનો દુરુપયોગ કરીને ખોટી સહી અને ખોટા દસ્તાવેજો બનાવી પોતાની દુકાનમાં આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે આવતા ગ્રાહકોના કામ માટે ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું હતું, જેથી ગુનો આચર્યો હોય સિટી પોલીસે પરેશ કિશોર કેલવાણીની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત 30 જુલાઈ 2025ના રોજ મને મારા વિસ્તારમાંથી કાર્યકર્તાનો ફોન આવ્યો, હાર્દિકભાઈનો। એમણે મને કીધું કે વારસિયા આરટીઓ પાસે એક દુકાનમાં આધાર કાર્ડ અપડેટ અને ખોટા બર્થ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે। એટલે એમણે કીધું કે મને થોડી વધારે માહિતી આપો જેથી કરીને હું આગળ કાર્યવાહી કરી શકું જો એ વસ્તુ ખોટી થતી હોય તો। એમણે કીધું કે સારું બેન। પછી એ ડમી ગ્રાહક બનીને ગયા અને એમણે કીધું કે મારી પાસે કોઈ જ પુરાવા નથી, મારે આધાર કાર્ડ અપડેટ કરવું છે તો કેવી રીતે થઈ શકે? તો એણે કીધું કે 950 રૂપિયા તમે મને આપો, હું તમને આધાર કાર્ડ અપડેટ કરી આપું છું। અને ત્યાં બીજી 2-3 બહેનો પણ ગ્રાહક હતી અને એ લોકોના બી એટલે પૈસા લઈને આવી રીતે આધાર કાર્ડ અપડેટ કર્યા છે। એ ભાઈએ મારા કાર્યકર્તા એમને જોયું છે કે ત્યાં આગળ મારા સાઇન ખોટી રીતે એ ભાઈએ કરી અને ત્યાં મારા નામનો સિક્કો પણ એમને યુઝ કરીને આધાર કાર્ડ અપડેટ કર્યા છે બહેનોના। એટલે મેં વધારે માહિતી મંગાવડાવી અને ત્યાં તપાસ કરતા 3 બહેનોના જે અમારી પાસે પુરાવા મળ્યા એમાં હેમિશા ઠક્કર ચેરમેન રિક્રિએશનલ કમિટી કલ્ચરલ કમિટી એના ચેરમેન તરીકેના જે મારા સ્ટેમ્પ હતા અને મારી જે સાઇન હેમિશા નામની એક ખોટી હતી જે સાઇન મારી છે જ નહીં, એ ગ્રાહકોને ખોટી રીતે એ મારો સ્ટેમ્પનો અને મારા નામનો અને મારા હોદ્દાનો મારો સાઇનનો દુરુપયોગ કરીને આધાર કાર્ડ અપડેટ કરીને આધાર કાર્ડ બનાવ્યા છે એમને। એટલે મેં મારા પક્ષમાં જાણ કરી, મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને જે પ્રમાણે સૂચના આપી એમની સલાહ લઈને આગળ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાવ બન્યો હતો। એટલે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્યાં જઈને સિટી પોલીસ સ્ટેશનમાં જઈને એમના પીઆઈને મેં મારી ફરિયાદ નોંધાવી। મેં જે ઘટના બની હતી એમને કીધી અને ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં જ એ જે ભાઈ છે પરેશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે આરોપીની અને એમને અત્યારે 2 દિવસના રિમાન્ડ પણ કોર્ટમાંથી મંજૂર થયા છે અને આગળ વધારે તપાસ ચાલી રહી છે કે કેટલા લોકોના આવી રીતે ખોટી રીતે એમણે આધાર કાર્ડ બનાવ્યા છે, બર્થ સર્ટિફિકેટ બનાવ્યા છે અને બીજા કયા દસ્તાવેજી પુરાવાઓ વગર એમને ખોટી રીતે સર્ટિફિકેટો બનાવીને ગ્રાહકોને છેતર્યા છે। એટલે જે પણ આ જે બનાવ બન્યો છે એની જાણ કરી છે, ગંભીરતાપૂર્વક લીધી છે અને એક જાગૃત નાગરિક તરીકે, જાગૃત કાઉન્સિલર તરીકે આની પણ મેં કાર્યવાહી કરાવડાવી છે અને આગળના સમયમાં એને સજા મળે, કડકમાં કડક સજા મળે એવી પણ મેં માંગણી કરી છે। એમાં પોલીસ કમિશનર સાહેબ, ડીસીપી ઝોન અન્નાબેન મોમૈયા, એસીપી સાહેબ ભોજાણી અને જે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબ એનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે। એમનો અમે આભાર માનીએ છીએ કે ગણતરીના કલાકોમાં જ એને જે આરોપી છે એને પકડી પાડવામાં આવ્યું છે। એની પાસે જે પણ કોમ્પ્યુટર, લેપટોપ, પેન ડ્રાઈવ જે પણ વસ્તુ હતી, મોબાઈલ એ સીઝ કરી લેવામાં આવ્યો છે અને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે વડોદરા પોલીસ પર કે કાર્યવાહી કરશે। ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે આવી રીતે ખોટા લોકોના જે ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરીને ખોટા દસ્તાવેજી રજૂ કરીને અમારા નામનો ખોટી રીતે દુરુપયોગ કરીને જે પણ કૃત્ય કરવામાં આવ્યું છે ખૂબ ખોટું છે અને ખૂબ ગંભીરતાપૂર્વક લેવામાં પણ આવ્યું છે। અને આગળ હું તમારા માધ્યમથી, તમારા મીડિયાના માધ્યમથી પણ લોકોને અપીલ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ખોટી રીતે પ્રવૃત્તિમાં સહભાગી ના બનશો। તંત્ર ખૂબ સારું કામ કરે છે। ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો હોય, ચૂંટેલા પ્રતિનિધિ હોય, એ પોતાના વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે રહીને નિઃશુલ્ક કેમ્પ કરતા આવ્યા છે। જેમ કે આયુષ્માનનો કેમ્પ હોય, આયુષ્માન વયવંદનાનો કેમ્પ હોય, કેવાયસીનો કેમ્પ હોય કે પછી આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય, નિઃશુલ્ક કેમ્પ કરતા આવ્યા છે। મારું ઘર 365 દિવસ
24 કલાક ખુલ્લું હોય છે મારી પ્રજા માટે. અડધી રાત્રે પણ કોઈ પણ આવે તો એને અમે સાઈ સિક્કો જે પણ આવકનો દાખલો જોઈતો હોય, પ્રમાણપત્ર જોઈતું હોય, ઓળખાણનો દાખલો જોઈતો હોય, અમે 24 કલાક અમારા દ્વાર ખુલ્લા છે. અમારી ઓફિસમાં ક્યારે પણ કોઈ પણ આવી શકે છે અને એની સુવિધા જે પણ એની જરૂરિયાત હોય એ પ્રમાણે એ કહેતા હોય છે. એની તપાસ ચાલુ છે. અમને પૂરી માહિતી નથી, પણ જે તપાસમાં આગળ ખ્યાલ આવશે કે કેટલા સમયથી કરતો હતો, કેટલા લોકોને છેતર્યા છે, કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે, એ લોકોની બધી માહિતી આગળ તપાસ દ્વારા જ ખબર પડશે. ક્યાંથી એને મેળવેલા તમારા એમ કોઈ જાણ દસ્તાવેજ હતા તમારા એ નીકળી ગયા? ના, એ બધી તપાસમાં જ ખબર પડશે કે એણે મારો સિક્કો ખોટો કેવી રીતે બનાવ્યો, મારી સાઇન ખોટી કેવી રીતે કરતો હતો અને એમને કેવી રીતે બધું મળ્યું, એ તપાસ આધારે જ આપણને ખબર પડી શકશે. પણ તમારા મીડિયાના માધ્યમથી મારે પ્રજાને કહેવું છે, કોઈને પણ કંઈ પણ જરૂર હોય તો તંત્ર સારું કામ કરી રહી છે. વોર્ડ ઓફિસમાં આધાર અપડેટ કરવા માટેના ઓપરેટરો બેઠા હોય છે. હવે તો રવિવારે પણ સુવિધા મળે છે. તો આપ પોતાના વિસ્તારમાં, પોતાના વોર્ડ ઓફિસમાં જઈને તમે સુવિધાનો લાભ લઈ શકો છો. અમારા જે પણ કેમ્પો હોય છે ભારતીય જનતા પાર્ટીના, એમાં અમારા કાર્યકર્તાઓ, નગરસેવકો દ્વારા, ચૂંટેલા પ્રતિનિધિ દ્વારા કેમ્પ થતા હોય, એમાં તમે આવીને લાભ લઈ શકો છો. પણ ખોટી પ્રવૃત્તિમાં, ખોટા આવી રીતે લોકો દ્વારા જે આવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે, એને જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. અને જે પણ પ્રાઇવેટ એજન્સીસ છે એની પર તાત્કાલિક ધોરણ પર એ લોકો પર પણ નિરીક્ષણ કરવામાં આવે, નજર રાખવામાં આવે અને જે પણ પ્રવૃત્તિઓ થતી હોય એ પ્રવૃત્તિઓ પણ ધ્યાન આપવામાં આવે કે કેટલા લોકોને પ્રાઇવેટ એજન્સીસ ખોટી રીતે છેતરે છે અને કયા કયા લોકોના ખોટા પુરાવા મૂકીને પણ આ પ્રાઇવેટ એજન્સીસ કામ કરી રહી છે. એની પર બી સરકારે કડક કાર્યવાહી બી કરવી જોઈએ.